રાજકોટ કોંગ્રેસનો સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં છબરડાનો આરોપ લાગ્યો છે। ધોરણ 6 અને 8ના સંસ્કૃતના પાઠ્યપુસ્તક ભૂલ ભરેલા હોવાનો આક્ષેપ લગાવાયો છે। ધોરણ 6 સંસ્કૃત પુસ્તકમાં 52 અને ધોરણ 8માં 100થી વધુ ભૂલનો આક્ષેપ લાગ્યો છે। સંસ્કૃતના અભ્યાસનું ભરત કોયાણીના સાથે રાખીને કોંગ્રેસનો દાવો, અનેક રજૂઆત બાદ પણ પુસ્તક સુધારવામાં નહીં આવ્યાનો આરોપ લાગ્યો છે। વર્ષના 2026ના નવા પુસ્તક પર પણ માત્ર કવર બદલ્યું હોવાનો આરોપ છે। ભૂલ ભરેલા પુસ્તકો પાછા લઈ નવા પુસ્તકો આપવા માટે માંગ ઉઠી। કે ભાઈ ખોટા પુસ્તકોની સ્થાને નવા પુસ્તકો તમે બાળકોને આપો અને જે લોકોએ કૌભાંડ કરેલું છે એની સામે સખતમાં સખત પગલાં લ્યો। અમે જ લોકોએ તો મેં તો પોલીસ ફરિયાદ પણ કરી છે। આ ડોક્યુમેન્ટ છે, કોઈ પણને દાખલા તરીકે આપણે રિઝર્વ બેંકની કોઈ નકલી નોટ ચાલતી હોય તો એની ઉપર પોલીસ એક્શન લઈ શકે। એવી જ રીતે પાઠ્યપુસ્તક જૂનું અને 2026 કરીને એક છેતરપિંડી છે, એટલે જે લોકોએ છેતરપિંડી કરી હોય એની સામે કાયદાકીય પગલાં લેવા અને જે લોકોની પાસે ખોટા પુસ્તકો છે એની સામે નવા પુસ્તકો સુધારેલા પ્રિન્ટ કરી અને એમને બદલી આપવા, એ અમારી મુખ્ય માગણી છે। 26નું નવું પુસ્તક છે। સંસ્કૃતના અભ્યાસુ ભરત કોયાણીનો આક્ષેપ છે કે ધોરણ 6ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકના કક્કામાં 8 અક્ષર જ ગાયબ કરી દેવાયા છે, તો ધોરણ 8ના પુસ્તકમાં 100થી વધુ ગંભીર ભૂલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ બાબતે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને રજૂઆત કરતા માત્ર વેબસાઇટ પર સુધારા કરીને સંતોષ માન્યા હોવાનો આરોપ છે। ત્યારે કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને ભૂલ ભરેલા પુસ્તકો પાછા લઈ નવા પુસ્તકો આપવા માંગ કરી છે। મોટી ભૂલો છે જે આ પાઠ્યપુસ્તક મંડળનો છેલ્લા 13 વર્ષથી કોન્ટ્રાક્ટ જેમની પાસે છે એમનો રદ કરવો જોઈએ। અને જે તજજ્ઞો, અહીંયા તજજ્ઞોના પણ નામ લખેલા છે, આટલા તજજ્ઞોએ અભ્યાસક્રમ નક્કી કર્યો છે, એ તજજ્ઞો ઉપર પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે નહીં પણ સરકારી ધોરણ ધારા નીચર તાત્કાલિક પગલાં લેવા જોઈએ, આવું સ્પષ્ટ અમારી માંગ છે। અને સમગ્ર ગુજરાતની અંદર આ પાઠ્યપુસ્તકો જો પાછા લેવામાં નહીં આવે અને નવા પુસ્તકો દેવામાં નહીં આવે વિદ્યાર્થીઓને, અને સ્ટેશનરીની અંદર પણ આ જૂનો સ્ટોક ન વેચાય, એ 20 દિવસનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ। 26નું નવું પુસ્તક છે